રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી હળદર, નકલી ઘી અને નકલી ઈનોના વેપલાનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. તે સુરતના પાંડેસરામાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી શંકાસ્પદ નકલી મસાલા બનાવવાનું કારખાનું ઝડપવામાં આવ્યું છે. પાંડેસરાના બમરોલી રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આરોગ્ય વિભાગની ટીમે શંકાસ્પદ નકલી મસાલા બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પાંડેસરાના બમરોલી રોડ પર સ્થિત બાપા સીતારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 69 અને 70માં શંકાસ્પદ નકલી મસાલા બનાવતું કારખાનું ધમધમતું હતું. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એવરેસ્ટ ચિકન મસાલા અને મટન મસાલાના નામના પેકિંગ મળી આવ્યા છે. મસાલાના સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. મસાલામાં ભેળસેળ જણાશે તો સંચાલકો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરાશે અને મસાલાનો નાશ કરાશે. આ સુરતના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે 6121 કિલોગ્રામ મસાલા સહિત 22.71 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ પણ પાંડેસરામાંથી નકલી મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. ત્યારે આ મામલે આરોગ્ય વિભાગ વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.